ચેતન અમારી સાથે જોડાય છે। ચેતન, દેશ જાગી રહ્યો છે અને ખબર પડી છે જો ઓપરેશન સિંદૂર કે ઓપરેશન સિંદૂર ભારતીય જવાનોના જાંબાઝ જવાનોએ સ્ટ્રાઇક કરી છે ને શું કહી રહ્યા છે સુરતના લોકો? આપ કોની સાથે છો ચેતન, શું વિગતો? જનક, બિલકુલથી આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે। જે રીતે 9 ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેને લઈને સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હાલ આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય કુમારભાઈ કાનાણી જોડાયા છે, જેઓના જ મત વિસ્તારમાં એક યુવાન હતો તે પહેલગામ ખાતે પોતાના પરિવારજન સાથે ફરવા માટે ગયો હતો, પરંતુ આતંકીઓ દ્વારા આ જે યુવાન છે તે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી। હાલ આપની સાથે કુમારભાઈ જોડાયા છે। કુમારભાઈ, કહી શકાય કે આતંકીઓનો જે બદલો છે તે મોદી સરકારે લીધો છે? આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં પહેલગામમાં જે હુમલો થયો હતો અને બહેનોની સામે એમના પતિઓને મારીને એમના સિંદૂર ભૂસ્યા હતા, ત્યારે ભોગ બનનાર તમામ લોકો અને આ દેશના તમામ નાગરિકોનો એક ઈચ્છા હતી કે આનો બદલો લેવામાં આવે, અને બદલો પણ એવો લેવામાં આવે કે અત્યાર સુધી કોઈએ કલ્પના ન કરી, અને દેશના વડાપ્રધાને એ વાત પણ કરી હતી। તો ઓપરેશન સિંદૂર દ્વારા જે બદલો લેવામાં આવ્યો છે, આપણી સેનાને હું વંદન કરું છું, અને આપણી છાતી સૌને ગર્વથી ફૂલે એવું કામ આપણી સેનાએ કર્યું છે। અને એટલા માટે દેશની લોકોને અને ભોગ બનનાર તમામ લોકોને દેશના વડાપ્રધાન ઉપર જે ભરોસો હતો અને દેશની સેના ઉપર જે વિશ્વાસ હતો એ વિશ્વાસ આજે પૂરો થયો છે। કાકા, ક્યાંક ને ક્યાંક શૈલેષના જે પત્ની હતા તેઓ દ્વારા એક જ માંગ હતી કે બદલો લે મોદી સરકાર, આજે બદલો લેવામાં આવ્યો છે, તેને લઈને શું કહેશો? ચોક્કસપણે અમે શમશાન યાત્રામાં પણ ગયા હતા। બેન હસતા હસતા એમણે એમ કીધું હતું કે હું રડતી નથી, હું હસતા હસતા વિદાય આપું છું, અને એમને વિશ્વાસ હતો દેશની સેના ઉપર કે ચોક્કસપણે બદલો લેશે, અને આજે બદલો લેવાયો છે, ખૂબ આનંદની વાત છે। દેશનું જે મુખ્યાલય છે તે પણ ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું છે, શું કહેશો? એટલા માટે જ દેશના વડાપ્રધાને આ દેશની સેના ઉપર ભરોસો હતો, અને એટલે જ એણે કીધું હતું કે આ વખતે કોઈ કલ્પના ના કરી હોય એવો બદલો લેવામાં આવશે, અને એ પ્રમાણે જ કામ સેનાએ કર્યું છે। કાકા, કહી શકાય કે જડબાતોડ જવાબ મોદી સરકારે આપ્યો છે? 100% જડબાતોડ જવાબ આપ્યો છે, અને હું એવું માનું છું કે આ જવાબથી હવે આતંકવાદીઓ થરથર કાંપવા લાગ્યા છે અને કાપશે, અને બીજી વાર આવું કૃત્ય કરતાં 100 વાર વિચાર કરશે। કાકા, પાકિસ્તાનમાં ઇમરજન્સી આપવામાં આવી છે, શું કહેશો? ના, એના જે પાકિસ્તાનનો જે સ્વભાવ છે અને એ જે આતંકવાદીઓને પોષી રહ્યું છે, તો એ તો એનો સ્વભાવ પ્રમાણે એનો જાત બતાવશે, પરંતુ આપણને સૌને વિશ્વાસ અને ગૌરવ છે કે આપણી દેશની સેના એને પહોંચી વળશે અને જડબાતોડ જવાબ આપશે। પણ આજે આનંદ તો એ વાતનો છે કે પાકિસ્તાન થરથર કાપે છે, થરથર કાપે છે, અને એ જે દ્રશ્યો આપણે એના દેશના નેતાઓને એને જે જોઈએ છીએ તો આપણને એક ગૌરવ થાય છે અમારી દેશની સેના ઉપર કે ખરેખર આપણી દેશની સેનાથી પાકિસ્તાન થરથર આજે કાપી રહ્યું છે। કાકા, આજે એક અનેરો જે ઉત્સાહ છે તે લોકોના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે, અને લોકો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે મોદી સરકારે બદલો લીધો। ચોક્કસપણે સરકારે જે રીતે નિર્ણય લીધો છે અને જે રીતે દેશની સેનાને છૂટ આપી કે તમે જે કરો જ્યારે કરો એ સેના નક્કી કરશે, સમય સ્થળ, અને એ પ્રમાણે સેનાએ કરી બતાવ્યું છે। એટલે દેશના વડાપ્રધાને જે નિર્ણય લીધો એ ઉપર દેશને સૌના નાગરિકોને ગૌરવ છે। તો આ હતા કુમારભાઈ, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હાલમાં જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને પાકિસ્તાનને જે છે તે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। જી બિલકુલ, આપ જોઈ